જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. અર્વાચીન ભગવદીઓની શ્રેણીમાં રમેશભાઈના પુસ્તક તુલસી ક્યારો ભાગ 10માંથી આજે એક અદ્ભુત ભગવદીયના જીવનચરિત્રનો સૂક્ષ્મ દર્શન કરીશું, જેમણે નાથદ્વારા જઈને શ્રીજી બાવાના દુઃખમાં પાર્ટનરશિપ કરી. ચાલો વૈષ્ણવ. શીર્ષક છે વૈષ્ણવ પરિવારના સ્વપ્નશિલ્પી. વિઠ્ઠલભાઈ શ્યામદાસ ઝવેરી, મુંબઈના. મારા આત્મીયજન. મુંબઈમાં ભગવદીય વાર્તા સપ્તાહ પ્રસંગે મારો મુકામ બચુભાઈ ઝવેરીને ત્યાં થયો. અહીંયા મારો અર્થ થાય છે રમેશભાઈ પરીખ. તેમના ભાઈ વિઠ્ઠલભાઈ ઝવેરી અવારનવાર ત્યાં આવતા. લૌકિક વ્યાપાર અને વ્યવહારમાં સદા ઘેરાયેલા રહે. નિરાંતની નિંદર પણ માણી ન શકે. ક્યારેય એમને ફુરસદ ન હોય. અઢળક પૈસો કમાયેલા પણ જીવનમાં શાંતિનું નામ નહીં. તેમને મારી સાથે વાતો કરવી ગમે. મને પણ તેમની સાથે બેસવું ગમતું. એક દિવસ વિઠ્ઠલભાઈ આવ્યા. મને કહે, રમેશભાઈ, તમે આ પ્રોફેસરની નોકરી છોડી દો. તમારા ઘર ખર્ચની સર્વ વ્યવસ્થા મારા માથે. તમે મહેસાણામાં રોકાઈ રહેવાની બદલે ગામે ગામ ભગવદીય વાર્તા સપ્તાહના કાર્યક્રમ દ્વારા વૈષ્ણવ સમાજમાં અને યુવાન પેઢીમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરો. મેં કહ્યું, આપણો સ્વમાર્ગીય સિદ્ધાંત એ છે કે આપણા શ્રી પ્રભુની સેવા આપણા દ્રવ્યથી જ કરવી. હું તમારું દ્રવ્ય લઉં અને સેવા છોડીને ગામે ગામ ફરું તો મારી વાત સાંભળે કોણ? સિદ્ધાંતની બાબતમાં હું બાંધછોડ ના કરું. વિઠ્ઠલભાઈનો આ વિશે સતત આગ્રહ ચાલુ જ રહ્યો, પણ સિદ્ધાંતની બાબતમાં હું બહુ જક્કી. હું તેમને સાથે સહમત ન થયો. એક દિવસ અચાનક તેઓ મહેસાણા આવ્યા. મને કહે, ભલે તમે નોકરી છોડવાની વાત સાથે સંમત ન થાઓ, પરંતુ મહેસાણામાં રહીને નોકરીની સાથે તમે કરી શકો તેવો એક કાર્યક્રમ હું તમારી સામે મૂકું છું. એની તમે મને ના ન પાડતા. તેમણે વૈષ્ણવ પરિવાર માસિક શરૂ કરવાની યોજના મૂકી. મને આ યોજના ગમી ગઈ. પૂજ્ય ગોસ્વામી બાળકો અને વિદ્વાનોની અનુમતિ મેળવીને કાર્ય શરૂ કરવાનું વિચાર્યું. મેં કહ્યું, વિઠ્ઠલભાઈ, ભગવદ નામ વેચવાની વસ્તુ નથી. તમારો મનોરથ વૈષ્ણવ પરિવારો સુધી ભગવદ નામ અને ભગવદ સિદ્ધાંતો વિના મૂલ્યે પહોંચાડવાનો છે. એટલે મહેસાણામાં રહીને મારાથી શક્ય તેટલો સહયોગ જરૂર આપીશ. વૈષ્ણવ પરિવાર માસિકનો સર્વ ખર્ચ તેમના કૃષ્ણાર્પણ ટ્રસ્ટ દ્વારા ઉઠાવવાનું તેમણે સ્વીકાર્યું. વિઠ્ઠલભાઈ કહે, રમેશભાઈ, વૈષ્ણવ પરિવારમાં જન્મેલો અને ઉછરેલો હોવા છતાં આજ દિન સુધી હું આપણા સંપ્રદાયના સિદ્ધાંતોને સાચા અર્થમાં સમજી શક્યો નથી. એનો મને ભારે વસવસો છે. મારા બહોળા કુટુંબમાં પણ ઘણાને આ વસવસો છે. ઘણા સમયથી મને થતું હતું કે યુવાન પેઢીને માર્ગદર્શન આપનાર કોઈ પત્રિકા હોય તો સારું. શિક્ષણ સાથે હું વર્ષોથી સંકળાયેલો છું. યુવાનોની નજીક છું. તેમની સાથેની ચર્ચાઓ ઉપરથી મને લાગ્યું કે યુવાન પેઢી હૃદયથી ધર્મ પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવે છે, પરંતુ તેમની શ્રદ્ધાને પોષણ મળે, તેમની શંકાઓનું સમાધાન થાય, તેમને ધર્મનું સાચું માર્ગદર્શન મળે એવી વ્યવસ્થા ઓછી હોવાથી તેઓ હતાશ બની કોઈ વાર આડે માર્ગે ફંટાઈ જાય છે. તેથી તમારા માર્ગદર્શન નીચે આવી પત્રિકા નીકળે તેવી મારી અંતરની ઈચ્છા છે. આમ વિઠ્ઠલભાઈના સ્વપ્ન મુજબ વૈષ્ણવ પરિવાર શરૂ થયું. સતત 3 વર્ષ સુધી તેમના ખર્ચે 7,000 પરિવારો સુધી વિના મૂલ્યે ભેટ સ્વરૂપે પહોંચતું રહ્યું. તેમના મનોરથ મુજબ વૈષ્ણવોને સ્વમાર્ગીય સિદ્ધાંતોનું જ્ઞાન ઘેર બેઠા અપાતું રહ્યું. સંપ્રદાયના ઇતિહાસમાં
એ એક અજોડ સેવા હતી. 3 વર્ષ પછી વૈષ્ણવ પરિવારનું પ્રકાશન બંધ થયું અને હરસાનીજી ટ્રસ્ટ દ્વારા તેનું પુનઃ પ્રકાશન શરૂ થયું. ત્યારે પણ વિઠ્ઠલભાઈનો તેમાં પૂર્ણ સહયોગ મળ્યો. તેમની શુભકામનાઓ અને જરૂરી પ્રોત્સાહન મળ્યા. તેમની શુભ ભાવનાને પરિણામે વૈષ્ણવ પરિવાર આજે 17મા વર્ષમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. તેનો 197મો અંક ભેટ પુસ્તક સ્વરૂપે આપના હાથમાં છે. એટલે કે આ તુલસી કા ક્યારો ભાગ 10. વિઠ્ઠલભાઈએ બાળકો માટે બાલ સાહિત્ય પ્રગટ થાય એવું એક સ્વપ્ન સેવ્યું હતું. કારણ કે તેઓ એક અગ્રગણ્ય શાળાના સંચાલક પણ હતા. તેમની એ ભાવનાએ બાલ પુષ્ટિ શરૂ કરવામાં ઘણી સહાય કરી. શ્રી વિઠ્ઠલભાઈ આટલેથી અટક્યા ન હતા. તેમણે અમદાવાદમાં વૈષ્ણવોના અવતારા માટે વ્રજભૂમિ રેન બસેરા શરૂ કર્યું. એકલા હાથે 8 વર્ષ સુધી ભાવપૂર્વક તેને ચલાવ્યું. સંપ્રદાયના આચાર વિચાર પાડનાર વૈષ્ણવ માટે તે સ્થાન એક ઉત્તમ વિશ્રામ સ્થાન બન્યું. તેઓ જીવ્યા ત્યાં સુધી આવા રેન બસેરા ગામે ગામ સ્થપાય એવો મનોરથ લઈને જીવ્યા. તેમણે હાલોલમાં આનંદ કેન્દ્ર નામનું સ્થાન લઈને ત્યાં એક સુંદર પુષ્ટિમાર્ગીય સેવા સંકુલ ઊભું કરવાનો મનોરથ કર્યો હતો. પરંતુ કેટલીક કાયદાકીય મુશ્કેલીઓને કારણે તેમનું તે સ્વપ્ન અપૂર્ણ રહ્યું. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રીનું પુસ્તક અમૃતનું આચમન સ્વખર્ચે છપાવી તેની 10,000 નકલો તેમણે વૈષ્ણવ પરંપરાના ગ્રાહકો અને અન્ય વૈષ્ણવોને વિના ન્યોછાવરે આપી હતી. સંપ્રદાયના સુપ્રસિદ્ધ કીર્તનકાર તેમના નાના ભાઈ શ્રી બચુભાઈ ઝવેરીના કંઠે કીર્તનોની કેસેટો તૈયાર કરાવવી અને વૈષ્ણવોને આપવી તેવી તેમની ઈચ્છા હતી. અને પ્રભુ કૃપાથી એ કાર્ય પણ સિદ્ધ થયું. સંપ્રદાયનો ઉત્કર્ષ કેમ થાય તેનું જ તેઓ સતત ચિંતન કરતા અને સૌની સાથે તે અંગે વિચાર વિનિમય કરી યોજનાઓ બનાવતા. તેમના જીવનનો એક પ્રસંગ તેમના જ મુખે સાંભળવા જેવો છે. એકવાર મારે શ્રીનાથજી જવાનું થયું. ત્યાં સૌ શ્રીજી બાવા સામે પોતાનું દુઃખ રડીને સુખ માંગતા હતા. મેં કહ્યું, મહારાજ, તમારા દરબારમાં બધા ભિખારી જ આવે છે. તમારે ત્યાં દુઃખના પોટલા મૂકી જાય છે. તમે સૌનું દુઃખ લઈ સૌને સુખ આપો છો. મને થાય છે તમારા દુઃખના ભંડારમાંથી હું થોડો ભાગ પડાવું. તમે એકલા થાકી જતા હશો. થોડું દુઃખ મને પણ સાચવવા આપજો. સ્નેહીને ખપમાં ન આવીએ તો શા કામના? બસ આટલું કહી હું તો મુંબઈ આવ્યો. જીવનમાં કદી દુઃખનો અનુભવ કરેલો જ નહીં. સામે ચાલીને દુઃખ માગીને આવ્યો. બીજા જ દિવસથી દુઃખદ સમાચારોનો ધોધ વહેવા લાગ્યો. દુઃખની સાથે પ્રભુનું થોડું કષ્ટ વહેંચી લેવાનો આનંદ અનુભવતો રહ્યો. 28 વર્ષ સુધી અમારી આ પાર્ટનરશિપ ચાલી. એ રોજ દુઃખના ભાગ પાડે, અડધું દુઃખ મને સોંપે ને અડધું પોતે રાખે. હું હસતા મોઢે સ્વીકારતો રહ્યો. એના રાજીપામાં આપણે રાજી. મને સમય જતાં 68 વર્ષ થયા. શરીર અને મનથી થાકી ગયો. મને થયું, આની બરોબરી આપણાથી ન થાય. આ તો વ્રજમાં પ્રગટ્યો ત્યારે 11 વર્ષનો અને આજે 11 વર્ષનો જ છે. મારી જિંદગીમાં તો 28 વર્ષ વધી ગયા. ત્યારે હું 68નો થયો. એક દિવસ મેં હાથ જોડીને કહ્યું, મહારાજ, આજથી આપણી આ પાર્ટનરશિપ ખતમ હો. તમારું સોંપેલું આ દુઃખ હવે મારાથી નથી સચવાતું. આ તમારી અમાનત, તમે જ સંભાળી લો. ભાઈ, તમે માનશો, તે જ દિવસથી આપણે હળવા ફૂલ થઈ ગયા. દુઃખ ધીરે ધીરે ઓછું થતું ગયું. હવે એક જ વાતનું દુઃખ છે. એને એકલાને બધાના દુઃખો સાચવવાના રહ્યા છે. એના સુખ માટે મારાથી કશું થતું નથી. સ્વામીનું સુખ વિચારે
એવા આ સાચા સેવકને આ પ્રસંગથી આપણે સારી રીતે સમજી શકીશું. તેમનો જમણો હાથ હંમેશા તેમના જબ્ભામાં ખિસ્સામાં હોય. મેં પૂછ્યું, વિઠ્ઠલભાઈ, તમે એક હાથ કેમ સંતાડીને રાખો છો? જવાબ ન મળ્યો. હસીને ટાળી દીધો. મારી ઇંતેજારી વધી. એક દિવસ મેં તેમના ખિસ્સામાંથી હાથ ખેંચી કાઢ્યો. તેમના હાથમાં જપમાળા નીકળી. મને કહે, ભાઈ, અનેક જંજાળમાં ફસાયેલો છું. પ્રભુ નામ સ્મરણ કરવાનો કે સેવા કરવાનો સમય નથી. તેથી આ માળા ફેરવીને સતત નામ સ્મરણ કરું છું. અષ્ટાક્ષરનો જાપ કરી લઉં છું. આવા સ્વમાર્ગ માટે કંઈક કરી છૂટવાની તમન્નાવાળા, દુઃખમાંય સદા હસતા રહેલા શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરીના કાર્ય માટે શ્રી હર્ષાની ટ્રસ્ટ અને સર્વ વૈષ્ણવ પરિવારો સદાયના ઋણી રહેશે. જય શ્રી કૃષ્ણ.